Hello everyone, welcome to the world of microprocessor and controllers application. જો આપણે પ્રીવિયસ લેક્ચરની વાત કરીએ મિત્રો તો એની અંદર આપણે ફર્સ્ટ યુનિટની અંદર જે યુનિટ હતું કંટ્રોલ સિસ્ટમ એની અંદર આપણે કંટ્રોલ એક્શન કોને કહેવાય અને એના ટાઈપ વિશે વાત કરેલી હતી. હવે એ યુનિટની અંદર એક પર્ટિક્યુલર ટોપિક બાકી રહે છે જે ટોપિકનું નામ છે બેઝિક કંટ્રોલ સિસ્ટમ કમ્પોનેન્ટ, કે એની અંદર કંટ્રોલ સિસ્ટમના જે કમ્પોનેન્ટ જેવા કે એસીડીસી સર્વો મોટર, એસીડીસી ટેકો જનરેટર, સ્ટેપર મોટર અને સિન્ક્રો, આ પ્રકારના ટોપિક એની અંદર આવે છે. તો મિત્રો આપણે આ જે ટોપિક છે એ આખો સિલેબસ આપણો જ્યારે કમ્પ્લીટ થઈ જશે એ સિલેબસના એન્ડમાં આપણે એના વિશે ચર્ચા કરીશું. એટલે કે આપણે ફર્સ્ટ ચેપ્ટરની વાત કરીએ તો ફર્સ્ટ ચેપ્ટર આપણું અહીં કમ્પ્લીટ થઈ છે. એક આ ટોપિક બેઝિક કંટ્રોલ સિસ્ટમ કમ્પોનેન્ટ કે જે સર્વો મોટર, ટેકો જનરેટર, સ્ટેપર મોટર અને સિન્ક્રોની મદદથી બનેલું છે એને આપણે સૌથી લાસ્ટમાં કરશું. એનું રીઝન એ છે કે ક્યાંક ને ક્યાંક તમે તમારા ફોર્થ સેમેસ્ટરની અંદર ડીસી મશીનની, એસી મશીનના સબ્જેક્ટની વાત કરીએ તો એની અંદર તમે લોકો સર્વો મોટર છે, ટેકો જનરેટર, સ્ટેપર મોટર આ બધું ભણી ચૂક્યા છીએ. આપણે પણ આગળ જતાં એ બધી વસ્તુ ભણશું, પણ હાલ પૂરતા પહેલાં આપણો જે રેગ્યુલર સિલેબસ છે એ કમ્પ્લીટ કરી અને લાસ્ટમાં આપણે આના વિશે વાત કરીશું. તો હવે ફ્રેન્ડ્સ આપણું ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થઈ છે અને આપણે આગળ વધીએ છીએ આપણા ફિફ્થ યુનિટની અંદર. ફિફ્થ યુનિટનું નામ છે પીએલસી એન્ડ સ્કાડા. તો ઘણી બધી વાર મિત્રો આપણે ચર્ચા થતી હોય, ઓટોમેશનની ચર્ચા થતી હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનની ચર્ચા થતી હોય, અથવા તો તમે પોતે ઇન્ટરનેટ ઉપર ઘણી વાર જોતા હોવ તો પીએલસી સ્કાડા નામ આપણે ઘણી બધી વાર સાંભળેલું હોય. તો શું છે આ પીએલસી અને સ્કાડા? આખું યુનિટ એના ઉપર આધારિત છે, ઓટોમેશન ઉપર આધારિત છે કે કેવી રીતે ઇન્ડસ્ટ્રીની અંદર પીએલસીને વાપરી શકાય, સ્કાડાને વાપરી શકાય. તો સૌથી પહેલાં આપણે એની અંદર શરૂઆત કરીએ પીએલસીના ઇન્ટ્રોડક્શનથી આપણે શરૂઆત કરીએ. તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ છે પીએલસીનું ઇન્ટ્રોડક્શન. તો એની અંદર આપણે મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ તો પીએલસીનું ફૂલ ફોર્મ શું છે. પીએલસીનું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, ઘણીવાર 2 માર્કના ક્વેશ્ચનની અંદર આવા ઘણા બધા શોર્ટ ફોર્મ આપેલા હોય ને એના આપણે ફૂલ ફોર્મ લખવાના થતા હોય છે. માઇક્રોપ્રોસેસરની અંદર ઘણા બધા આવા શોર્ટ ફોર્મ, ફૂલ ફોર્મની યાદી છેલ્લે બનશે. તો ખાસ નોટમાં હું તમને એવું સજેસ્ટ કરીશ કે તમે ખાસ તમારી જે ફેરબુક છે એમાં એક અલગ પેજ બનાવો કે જેની અંદર આવા બધા શોર્ટ ફોર્મ, ફૂલ ફોર્મની તમે યાદી બનાવી શકો. ફર્સ્ટ ચેપ્ટરની અંદર એકવાર જોઈ લ્યો કઈ પ્રકારના શોર્ટ ફોર્મ અને ફૂલ ફોર્મનો ઉપયોગ કરવામાં આવેલો છે, અને સેમ એવી રીતે હવેના બધા ચેપ્ટરની અંદર પણ જોતા જાઓ કે કેવી રીતે આપણે બધા યાદી બનાવતા જઈએ છીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પીએલસીના ફૂલ ફોર્મથી. તો પીએલસીનું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર. એના ઇન્ટ્રોડક્શન વિશે વાત કરીએ. જો 2 માર્કની અંદર માત્ર પૂછવામાં આવે પીએલસી શું છે તો આ પ્રકારે લખી શકીએ. પીએલસી એ પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર છે જે એક ડિજિટલ કમ્પ્યુટર છે. ખાસ સાથે સાથે લખતા જજો. જે મોટે ભાગે ફેક્ટરીની અંદર રહેલી ઇલેક્ટ્રોમિકેનિકલ પ્રોસેસના કંટ્રોલ અને મોનિટરિંગ માટે વાપરવામાં આવે છે. પેરેગ્રાફ પાડીને કમ્પ્યુટરના ઇનપુટ અને આઉટપુટની જગ્યાએ પીએલસી મલ્ટિપલ ઇનપુટ અને આઉટપુટ ધરાવે છે અને જે ફેક્ટરી અથવા તો ઇન્ડસ્ટ્રીના એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ જેવા કે હીટ, નોઇસ, વાઇબ્રેશન, હાયર ટેમ્પરેચર, હ્યુમિડિટી, મોઇશ્ચર વગેરેમાં ખૂબ સારી રીતે કામ કરી શકે છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે. તો શું વાત કરી મિત્રો આપણે કે નોર્મલ કોમ્પ્યુટર સિસ્ટમ હોય એમાં ઇનપુટ અને આઉટપુટ પોર્ટની સંખ્યા લિમિટેડ હોય. આપણે સૌ જાણીએ છીએ કે કોમ્પ્યુટરની અંદર વાત કરીએ તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસ તરીકે અથવા તો ઇનપુટ આઉટપુટ પોર્ટ તરીકે આપણે કીબોર્ડ છે, માઉસ છે, પ્રિન્ટર છે, સીડી ડ્રાઈવ છે, સ્કેનર છે, આ બધી વસ્તુ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ કે પોર્ટમાં આપણે કનેક્ટ કરતા હોઈએ છીએ, બરાબર. તો એના એક લિમિટેડ ઇનપુટ આઉટપુટ પોર્ટ હોય છે, જ્યારે પીએલસીમાં મલ્ટિપલ ઇનપુટ આઉટપુટ પોર્ટ હોય છે. એટલે કે એક પીએલસી ડિવાઇસ તમે રાખેલું હોય તો એ ઘણા બધા કોમ્પ્યુટરનું કામ કરી શકે છે, કારણ કે એમાં મલ્ટિપલ ઇનપુટ આઉટપુટ પોર્ટ છે. હવે તમે તમારું નોર્મલ કમ્પ્યુટર છે અથવા તો નોર્મલ કમ્પ્યુટરની ચિપ છે એને તમે ફેક્ટરી અથવા તો ઇન્ડસ્ટ્રીના એક્સ્ટ્રીમ ટેમ્પરેચર, એક્સ્ટ્રીમ
એન્વાયરમેન્ટની અંદર વાપરો તો ઘણીવાર એવું થતું હોય કે ફેક્ટરીની અંદર 1200 સેલ્સિયસ જેટલું તાપમાનની જરૂર પડતી હોય, ખૂબ જ ઝાઝું વાઇબ્રેશન છે, નોઇસ છે, હ્યુમિડિટી એટલે કે ભેજ છે, હવાનું દબાણ છે, આવી ઘણી બધી વસ્તુ અનુભવાતી હોય, ત્યાં આપણું નોર્મલ કમ્પ્યુટર છે ખૂબ સારી રીતે ઇફેક્ટિવલી કામગીરી ન કરી શકે. એટલા માટે આવી બધી જગ્યાએ કામગીરી કરવા માટે પીએલસીને સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવેલું છે. અને આપણે વાત કરીએ તો આપણે કહી શકીએ કે પીએલસી એક પ્રકારનું હાર્ડવેર ડિવાઇસ છે, એટલે કે હાર્ડવેર મોડેલ છે. જ્યારે સ્કાડા શું છે, સ્કાડા એમાં ઇન્સ્ટોલ કરવામાં આવતું, બંનેનું કોલેબોરેશન કરીને કામ કરાવવામાં આવતું એક સોફ્ટવેર ડિવાઇસ છે. બરાબર. તો આ વાત થઈ પીએલસીના ઇન્ટ્રોડક્શનની. જો 2 માર્કની અંદર પૂછવામાં આવે કે વોટ ઇઝ પીએલસી એન્ડ હાઉ ઇટ ઇઝ યુઝફુલ, તો આપણે આ રીતે લખી શકીએ પીએલસીનું બ્રીફ ઇન્ટ્રોડક્શન. બરાબર ફ્રેન્ડ્સ. હવે વાત કરીએ પીએલસીના બ્લોક ડાયાગ્રામની. ખાસ સૌથી પહેલાં આ બ્લોક ડાયાગ્રામ છે એને ડ્રો કરી લ્યો તમારી નોટબુકની અંદર. આ થયો પીએલસીનો બ્લોક ડાયાગ્રામ. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ 1 બાય 1 વસ્તુ જોઈએ તો આખા બ્લોક ડાયાગ્રામને 4 સેગમેન્ટની અંદર ડિવાઈડ કરી શકીએ. પહેલું છે સીપીયુ, એના પછી પાવર સપ્લાય, એના પછી છે ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ, અને પછી છે મેમરી. તો હવે આપણે 1 બાય 1 કમ્પોનન્ટને સમજવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં છે સીપીયુ. તો લખો 1 કરીને સીપીયુ. સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તે ડિરેક્ટલી મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ જોડે ઇન્ટરફેસિંગ કરે છે. તો જો આપણે જોઈ શકીએ છીએ અહીં કે સીપીયુ છે એ મેમરી, આ છે આપણી મેમરી અને આ છે આપણું ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ. તો આપણે કહી શકીએ કે સીપીયુ ડિરેક્ટલી મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ વચ્ચે જોડાણ કરે છે અથવા તો ઇન્ટરફેસ કરે છે, જેની મદદથી બધી પ્રોસેસનું મોનિટરિંગ અને કંટ્રોલિંગ કરવામાં આવે છે. નામ પ્રમાણે એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે એ શું કરશે, બધી પ્રકારના જે ફંક્શન પરફોર્મ થતા હશે પીએલસીની મદદથી, એ બધાનું કંટ્રોલિંગ અને મોનિટરિંગ કરવાનું કામ કરશે સીપીયુ. તો એ વાત થઈ સીપીયુની. હવે આપણે વાત કરીએ મેમરીની. તો અહીં મેમરીના 3 પ્રકાર છે. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ યુઝર પ્રોગ્રામેબલ રેમ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો છે યુઝર પ્રોગ્રામેબલ રેમ. તો આ વાત થઈ યુઝર પ્રોગ્રામેબલ રેમની. તો લખો એની અંદર યુઝર પ્રોગ્રામેબલ રેમ. અહીં યુઝર દ્વારા જરૂરિયાત મુજબ પ્રોગ્રામમાં ફેરફાર કરી શકાય છે. એકવાર ફેરફાર થઈ ગયા બાદ આ પ્રોગ્રામ ફર્ધર ઓપરેશન માટે સિસ્ટમ રોમમાં આપવામાં આવે છે. તો યુઝર પ્રોગ્રામેબલ રેમમાં શું થાય છે કે યુઝર પોતાની જરૂરિયાત મુજબ પ્રોગ્રામમાં ફેરફાર કરી શકે છે. એટલે કે જે કમાન્ડ આપવામાં આવે છે, જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે, એમાં પોતાની રીતે ફેરફાર કરી શકે છે. અને લાસ્ટમાં જ્યારે આ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ એને એ સિસ્ટમ રોમની અંદર આપે છે. હવે મિત્રો તમારી બુકની અંદર પણ એક ફેરફાર છે. આનું નામ સિસ્ટમ રેમ નથી, આને તમે રોમ કરી નાખજો બધાય. આ વસ્તુ છે એ રોમ છે તમારી. બરાબર. એના પછી આપણે વાત કરીએ તો એના પછી છે ડેટા રેમ. તો ડેટા રેમમાં જરૂરી એવા ડેટાને સ્ટોર કરવામાં આવે છે. અને સિસ્ટમ રોમ શું કરે છે, સિસ્ટમ રોમમાં કાયમી માટે જે પીએલસીની અંદર પ્રોગ્રામને તમારે સ્ટોર કરી રાખવાનો છે, એવા બધા પ્રોગ્રામને, એવા બધા કમાન્ડને સિસ્ટમ રોમમાં સ્ટોર કરવામાં આવે છે. અને યુઝર પ્રોગ્રામેબલ રેમમાં એકવાર પ્રોગ્રામ લખાઈ ગયા બાદ, રાઇટ થયા બાદ એના ફર્ધર ઓપરેશન માટે પણ સિસ્ટમ રોમમાં મોકલવામાં આવે છે ને ત્યાં જરૂરી એવું એમાં પ્રોસેસિંગ થાય છે. તો મિત્રો આ વાત કરીએ આપણે આપણી મેમરીના પ્રકાર વિશેની. હવે આપણે વાત કરીએ પાવર સપ્લાયની. પાવર સપ્લાય છે નામ પ્રમાણે શું કામ કરશે? જો આપણે પાવર સપ્લાયની વાત કરીએ તો નામ પ્રમાણે એવું કામ કરશે કે મેમરી અને સીપીયુને જરૂરી એવો કોન્સ્ટન્ટ પાવર પ્રોવાઈડ કરે છે. આપણે જોઈ શકીએ છીએ કે પાવર સપ્લાયનું કોઈ પણ જગ્યાએ શું કામ રહેલું હોય કે એ જે તે ડિવાઇસને કોન્સ્ટન્ટ પાવર પ્રોવાઈડ કરવાનું કામ કરે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે મેમરી અને સીપીયુને કોન્સ્ટન્ટ પાવર પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. અને લાસ્ટમાં છે ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ. લાસ્ટમાં છે ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ. તો એના વિશે લખી શકીએ સ્વિચ અને સેન્સર ઇનપુટ ડિવાઇસ તરીકે,
એટલે કે આપણે કહી શકીએ કે સ્વિચ અને સેન્સર ઇનપુટ ડિવાઇસ તરીકે વાપરવામાં આવે છે અને જો આઉટપુટની વાત આપણે કરીએ તો એની અંદર આપણે લખી શકીએ કે આઉટપુટ ડિવાઇસ તરીકે આપણે રિલે અને મોટરનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આઉટપુટ ડિવાઇસની વાત કરીએ તો રિલે અને મોટરને આપણે આઉટપુટ ડિવાઇસ તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો મિત્રો આ વાત થઈ તમારા પીએલસીના બ્લોક ડાયાગ્રામની. તો બ્લોક ડાયાગ્રામ જો એક્ઝામમાં પૂછવામાં આવે તો આટલો બ્લોક તમારે ડ્રો કરવાનો રહેશે અને 1 બાય 1 કમ્પોનન્ટને સમજાવવાના રહેશે. ત્યારબાદના ટોપિકમાં આપણે આગળ વધીએ. તો ત્યારબાદનો જે આપણો ટોપિક છે એનું નામ છે પીએલસી સિલેક્શન ક્રાઇટેરિયા. ખૂબ મહત્વનો ટોપિક છે મિત્રો. પીએલસીની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાના જે મુદ્દાઓ છે એના વિશે આપણે અહીં વાત કરવાના છીએ. ટોપિકનું નામ છે પીએલસીની પસંદગી અથવા તો પીએલસી સિલેક્શન ક્રાઇટેરિયા. તો આપણે એક સાદું રૂપ આપેલું છે ફ્રેન્ડ્સ, અહીં આ રીતનું એક સાદું રૂપ આપેલું છે એનું, કે શોર્ટ ફોર્મ જેને ટેગલાઇન તરીકે ઓળખવામાં આવે. SAW, ડબલ્યુ ઉપર આપણે 4 કરેલો છે પાવર, SOPES એટલે કે સોપ્સ એવું લખેલું છે. એક એક લેટર જે ક્રાઇટેરિયા છે એનો એક એક લેટર આપણે આની અંદર સમાવી લીધેલો છે. તો ખાસ આ નવા ક્વેશ્ચનની શરૂઆત કરો, પીએલસી સિલેક્શન ક્રાઇટેરિયા એવું લખો, એટલે કે પીએલસીને પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ એવું આનું નામ થયું, બરોબર. ટેગલાઇન લખો આ SAW, ડબલ્યુની ઉપર 4 ઘાત, SOPES આ ટેગલાઇન લખી નાખો. હવે 1 બાય 1 લેટર આપણે લેતા જશું. આપણે એટલું ઇઝીલી આ વસ્તુ સમજશું કે નામ ઉપરથી જ તમને અડધી માહિતી મળી જાય કે ભાઈ આ પસંદગી કરતી વખતે આ મુદ્દો કેવી રીતે કામ લાગે છે. તો લખો એની અંદર પેલું વેલું છે એસ ઉપરથી સિસ્ટમ રિક્વાયરમેન્ટ. પેલું છે એસ ઉપરથી સિસ્ટમ રિક્વાયરમેન્ટ. અહીં સિસ્ટમ દ્વારા કયા પ્રકારનું આઉટપુટ મેળવવાનું છે તે જાણવામાં આવે છે અને તે પ્રમાણે પીએલસીની પસંદગી કરવામાં આવે છે. પહેલો મુદ્દો થયો સિસ્ટમ રિક્વાયરમેન્ટ, એટલે કે આખી સિસ્ટમની શું જરૂરિયાત છે. તો એની અંદર શું લખશો તમે? અહીં સિસ્ટમ દ્વારા કયા પ્રકારનું આઉટપુટ મેળવવાનું છે તે જાણવામાં આવે છે, તે પ્રમાણે પીએલસીની પસંદગી કરવામાં આવે છે. એના પછી એ ઉપરથી છે એપ્લિકેશન રિક્વાયરમેન્ટ. એક વખત શું આઉટપુટ મેળવવું છે તે નક્કી કર્યા બાદ તેમાં કયા પ્રકારની એપ્લિકેશન એટલે કે કઈ કંટ્રોલ એક્શન અથવા તો કયા ફંક્શન યુઝ કરવામાં આવશે તે જાણવું જરૂરી છે. સિસ્ટમ રિક્વાયરમેન્ટની મદદથી તમે શું જાણ્યું કે કેવું આઉટપુટ મેળવવું છે એ. એકવાર શું આઉટપુટ, કેવા પ્રકારનું આઉટપુટ મેળવવું છે એ નક્કી થઈ ગયા બાદ એપ્લિકેશન રિક્વાયરમેન્ટની મદદથી શું કરશો કે એકવાર આઉટપુટ શું મેળવવું છે નક્કી થયા બાદ તેમાં કયા પ્રકારની એપ્લિકેશન અથવા તો કયા પ્રકારની કંટ્રોલ એક્શન કે ફંક્શન વાપરવાના છે આઉટપુટ મેળવવા માટે એ એપ્લિકેશન રિક્વાયરમેન્ટમાં નક્કી કરવામાં આવે છે. તો પહેલાં આપણે વાત કરી સિસ્ટમ રિક્વાયરમેન્ટની અંદર, પછી આપણે વાત કરી એપ્લિકેશન રિક્વાયરમેન્ટની અંદર. હવે આપણે વાત કરીએ W4. જોતા જાજો, W4 એટલે કે W ઉપરથી 4 ફંક્શન, 4 ક્રાઇટેરિયા આવશે. તેમાં પહેલું વહેલું છે વોટ ઇઝ ધ કેપેસિટી ઓફ ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસ. એના મુદ્દો છે વોટ ઇઝ ધ કેપેસિટી ઓફ ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસ. નામ ઉપરથી જ ખબર પડી જાય કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસની કેપેસિટી કેટલી છે. તો એની અંદર શું આવશે એટલે કે જરૂરી એવા ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસની કેપેસિટી એટલે કે વર્કિંગ એફિશિયન્સી કેટલી છે તે જાણવું જરૂરી છે. તો W4 ઉપરથી આ થયો ફર્સ્ટ પોઈન્ટ. એના પછી વાત કરીએ સેકન્ડ પોઈન્ટની. ફર્સ્ટ પોઈન્ટ થઈ ગયો, એના પછી સેકન્ડ પોઈન્ટ લખો વોટ અમાઉન્ટ ઓફ ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસ ઇઝ રિક્વાયર્ડ. વોટ અમાઉન્ટ ઓફ ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસીસ આર રિક્વાયર્ડ. નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે કેટલા સંખ્યામાં જોઈએ છે, એટલે કે કેટલી સંખ્યામાં આપણને ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ જરૂરી છે તે જાણવું જરૂરી છે. આ થયો W4 ઉપરનો બીજો મુદ્દો. એના પછી વાત કરીએ થર્ડ પોઈન્ટની. થર્ડ પોઈન્ટની અંદર લખો વોટ સાઇઝ ઓફ મેમરી ઇઝ રિક્વાયર્ડ.
આપણને ખબર જ છે કે પીએલસી આરે આપણે કામગીરી કરવી હોય તો મેમરીની આપણને જરૂર પડે છે. તો ત્રીજો મુદ્દો છે વોટ સાઇઝ ઓફ મેમરી ઇઝ રિક્વાયર્ડ. તો એની અંદર લખો કેટલી સાઇઝની મેમરીની જરૂર પડે છે તે નક્કી કરવામાં આવે છે. કેટલી સાઇઝની એટલે 500 MB, 100 MB, 1 GB મેમરીની જરૂર પડશે. તો કેટલી સાઇઝની મેમરીની જરૂર છે આ મુદ્દા દ્વારા નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ આપણે ફોર્થ પોઈન્ટની વાત કરીએ. તો ફોર્થ પોઈન્ટ કંઈક આ રીતે છે, વોટ સ્પીડ ઓફ CPU રિક્વાયર્ડ, એટલે કે કેટલી ઝડપનું CPU જોશે. તો એની અંદર લખો CPUની સ્પીડ કેટલી છે તે નક્કી કરવું જરૂરી છે. આપણને બધાને ખબર છે કે તમે નવો મોબાઈલ લેવા માટે જાઓ કે તમારું લેપટોપ લેવા માટે જાઓ તો તમે ઘણીવાર જો થોડું ઘણું તમે જાણતા હો આ બધા સ્પેસિફિકેશન્સ વિશે તો તમે ઊંડા ઉતરીને ચેક કરતા હો કે ભાઈ માઇક્રો પ્રોસેસરની સ્પીડ કેટલી છે. એમાં માઇક્રો પ્રોસેસર એટલે કે કેટલી ઝડપે ઓપરેશન થાય છે. તો ગીગા હર્ટ્સની અંદર જે તે સ્પીડ આપેલી હશે, 1.50 ગીગા હર્ટ્સ છે, 1.96 ગીગા હર્ટ્સ છે. તો આ બધી માઇક્રો પ્રોસેસરની એટલે કે જે CPU જે સેન્ટ્રલ પ્રોસેસિંગ સિસ્ટમ છે એની સ્પીડ વિશે વાત થઈ. તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી સિસ્ટમ રિક્વાયરમેન્ટ, ત્યારબાદ આપણે વાત કરી એપ્લિકેશન રિક્વાયરમેન્ટ, ત્યારબાદ આપણે W4 એટલે કે W પરથી બનતા 4 મુદ્દા વિશે વાત કરી. હવે આગળ જતાં આપણે વાત કરીએ તો એના પછીનો જે મુદ્દો છે એ મુદ્દો છે સોફ્ટવેર. તો લખો એના પછીમાં સોફ્ટવેરની અંદર એના પછીનો મુદ્દો છે સોફ્ટવેર, કે કયા સોફ્ટવેરની મદદથી આખી સિસ્ટમનું કંટ્રોલિંગ અને મોનિટરિંગ કરી શકાય છે તે સૌથી મહત્વનો ક્રાઇટેરિયા છે. એટલે કે એ પ્રકારે તમારે નક્કી કરવું પડશે કે કેવું સોફ્ટવેર આપણે વાપરવાનું છે એ. એના પછીના મુદ્દાની આપણે વાત કરીએ તો એના પછીનો મુદ્દો છે ઓપરેટર ઇન્ટરફેસ, એટલે કે પ્રોસેસ દરમિયાન ઓપરેટર ક્યારે ક્યારે ઇન્ટરફેસિંગ કરી શકશે સિસ્ટમની અંદર એ આપણે આ મુદ્દાની મદદથી જાણી શકીએ છીએ. એના પછીનો પોઈન્ટ છે ફિઝિકલ રિક્વાયરમેન્ટ. ફિઝિકલ રિક્વાયરમેન્ટ એટલે કે તમારે તમારું પીએલસી છે એને કેવી જગ્યાએ વાપરવાનું છે, એટલે કે એને તમારે ફેક્ટરીના કેવા એન્વાયરમેન્ટની અંદર વાપરવાનું છે. મોઇશ્ચર, હીટ, ટેમ્પરેચર, વાઇબ્રેશન, નોઇસ, આવા કેવા તમારે પહેલાં તો કેવા એરિયામાં કેવા ફેક્ટર સામે એને વાપરવાનું છે એ પ્રમાણે પીએલસી નક્કી કરવું પડે. જો તમે ભેજમાં જે કામગીરી સારી રીતે કરી શકે એવા પીએલસીને હાઈ ટેમ્પરેચરવાળી જગ્યા માટે વાપરો તો એ નકામું બની જાય છે. એટલા માટે એની ફિઝિકલ રિક્વાયરમેન્ટ શું છે એ પણ જાણવું જરૂરી છે. એના પછીનો મુદ્દો છે ઇલેક્ટ્રિકલ રિક્વાયરમેન્ટ. ઇલેક્ટ્રિકલ રિક્વાયરમેન્ટ એટલે કે એની અંદર આપણે લોકો ઉપકરણોને અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટને ચલાવવા માટે કયા પ્રકારના ઇનપુટ વોલ્ટેજ, કરંટ કે પાવર સપ્લાયની જરૂરિયાત છે તે નક્કી કરવામાં આવે છે. અને લાસ્ટ પોઈન્ટ છે સ્પીડ, એટલે કે સ્પીડ ઓફ ઓપરેશન. ડિઝાયર્ડ આઉટપુટ મેળવવા માટે કંટ્રોલ એક્શન અથવા તો ફંક્શનને કેટલી સ્પીડ ઉપર કાર્ય કરવાનું છે તે નક્કી કરવામાં આવે છે. તો મિત્રો આથી આપણા પીએલસીની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. તો ચેપ્ટરનું નામ છે પીએલસી અને સ્કાડા. એની અંદર જે પીએલસીનો પોર્શન છે એ અહીં કમ્પ્લીટ થઈ છે. પીએલસીના પોર્શનની આપણે જો વાત કરીએ તો એની અંદર આપણે એનું ઇન્ટ્રોડક્શન જોયું, એનો બ્લોક ડાયાગ્રામ જોયો અને એના સિલેક્શન ક્રાઇટેરિયા વિશે આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ સ્કાડા વિશે. તો મિત્રો એના પછીનો જે ટોપિક છે એનું નામ છે સ્કાડા. તો સ્કાડા શું વસ્તુ છે? જેવી રીતે પીએલસી છે એક હાર્ડવેર ડિવાઇસ છે અને પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર છે, એવી રીતે સ્કાડાનું પૂરું નામ છે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન. નામ પ્રમાણે જ કામગીરી કરે છે. સુપરવાઇઝરી એટલે કે કોઈ પણ વસ્તુનું સુપરવિઝન અને મોનિટરિંગ કરવાનું કામ કરે છે. કંટ્રોલ પ્રોસેસનું આખી પ્રોસેસનું કંટ્રોલિંગ કરે છે. એન્ડ ડેટા એક્વિઝિશન, ડેટા એક્વિઝિશન એટલે જરૂરી એવા ડેટા પણ સતત પોતાની પાસે મેળવે છે અને એને પોતાની પાસે સ્ટોર કરે છે, એને સેવ કરીને રાખે છે. ડેટા એટલે કે કેવા ડેટા? જો આપણે ઇન્ડસ્ટ્રીની અંદર વાત કરીએ, બહુ મોટી ઇન્ડસ્ટ્રી કે મોટા પાવર પ્લાન્ટ કે હોય તો એમાં એકસાથે ઘણા બધા યુનિટની કામગીરી થતી હોય, તો દર વખતે બધાના જરૂરી ડેટા એટલે કે
ઇનપુટ સિગ્નલની વેલ્યુ છે, કરંટ, વોલ્ટેજ, પાવર, ટેમ્પરેચર, હ્યુમિડિટી, પ્રેશર, આ બધાની કંઈક ને કંઈક વેલ્યુ હોય. દર વખતે તમારે એ વેલ્યુને નોટ ડાઉન કરાવડાવવા માટે કોઈ એન્જિનિયરની અથવા તો ટેકનિશિયનની જરૂર પડી શકે. એના બદલે જો તમે સ્કાડા સિસ્ટમને ઇન્સ્ટોલ કરેલી હોય તો ઓટોમેટિકલી દરેક પ્લાન્ટનું મોનિટરિંગ અને કંટ્રોલિંગ પણ થતું રહે અને સાથે સાથે એમાં જરૂરી એવા ડેટા કોન્સ્ટન્ટલી નોટ ડાઉન થતા રહે. તમારે આજથી 6 મહિના પછીના ડેટા જોતા 6 મહિના પહેલાંના ડેટા જોતા હોય તો એ ડેટા પણ તમે મેળવી શકો, 5 વર્ષ પહેલાંના પણ ડેટા તમે મેળવી શકો. સ્કાડાની અંદર એની પર્ટિક્યુલર મેમરી રહેલી હોય, એની હાર્ડ ડિસ્ક રહેલી હોય કે જેની અંદર કોઈ પણ ડેટા કયા સમયે શું ટેમ્પરેચર સેટ કરેલું હતું, કે એનું કેટલું પ્રેશર રાખેલું હતું વાલ્વની અંદર, ઓઇલનું લેવલ કેટલું રાખેલું હતું, આ બધા ડેટા, બધા પેરામીટર તમે મેળવી શકો છો. તો હવે આપણે સ્કાડાના ઇન્ટ્રોડક્શન વિશે વાત કરીએ. સ્કાડા સિસ્ટમનું પૂરું નામ સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન છે. ઘણીવાર ઇન્ડસ્ટ્રીમાં પ્રેક્ટિકલી અને મેન્યુઅલી દરેક સાઇટ ઉપર સુપરવિઝન કરવું શક્ય બનતું નથી. માટે ઓટોમેટિક ટૂલ કે જે ડેટાનું સુપરવિઝન, મોનિટરિંગ, એનાલિસિસ અને કમ્પાઇલિંગ કરીને મેમરીમાં સ્ટોર કરે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે. પેરેગ્રાફ પાડીને તે જનરલી ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે વોટર ડિસ્ટ્રીબ્યુશન, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, પંપ સ્ટેશન, ઓઇલ એન્ડ ગેસ રિફાઇનરી અને એલિવેટેડ વોટર ટેન્કમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેની મદદથી દૂરના લોકેશન અને કંટ્રોલ રૂમ વચ્ચે ઇન્ટરફેસિંગ કરીને ડેટાનું પૂરતા પ્રમાણમાં મોનિટરિંગ કરી શકાય છે. અને જો ડેટા પૂરતા પ્રમાણમાં નક્કી કરેલા લેવલ મુજબ ન મળતા હોય તો તેમાંથી વોર્નિંગ અલાર્મ જનરેટ થાય છે અને તેની મદદથી કંટ્રોલ રૂમમાં બેઠેલા ઓપરેટરને જાણ પણ થઈ શકે છે. એટલે કે કેવી વસ્તુ થઈ કે ટેકનિશિયનને અથવા તો ઓપરેટરને ઘડીએ વારે દૂર રિમોટ લોકેશન ઉપર રહેલા પ્લાન્ટ અથવા તો યુનિટમાં જવાની જરૂર નથી. એકવાર તમે જે પેરામીટરની વેલ્યુ સેટ કરી દીધી, જેમ કે ટેમ્પરેચરની વેલ્યુ તમે 1100થી 1150ની રેન્જમાં સેટ કરી દીધી, તો એના કરતાં વધી જશે કે ઘટી જશે તો તમારા કંટ્રોલ રૂમમાં રહેલી સ્ક્રીન ઉપર વોર્નિંગ અલાર્મ જનરેટ થશે અને ઓપરેટરને જાણ થશે કે ટેમ્પરેચરની વેલ્યુ નક્કી કરેલ વેલ્યુ કરતાં કંઈક ફેરફાર પામી ચૂકેલી છે. તો આ પ્રમાણે તમે એનું કોન્સ્ટન્ટ મોનિટરિંગ, એનાલિસિસ અને કંટ્રોલિંગ કરી શકો. આ વાત થઈ સ્કાડાના ઇન્ટ્રોડક્શન વિશેની. હવે આપણે વાત કરીએ મિત્રો સ્કાડાના બ્લોક ડાયાગ્રામ વિશે. તો જેવી રીતે આપણે પીએલસીના બ્લોક ડાયાગ્રામ વિશે વાત કરેલી હતી એવી રીતે હવે સ્કાડાના બ્લોક ડાયાગ્રામ વિશે વાત કરીએ. તો સ્કાડાના બ્લોક ડાયાગ્રામની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સૌથી નીચે આપણને ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એવું દેખાય છે, વચ્ચેના ભાગમાં રિમોટ સ્ટેશન છે, ત્યારબાદ કોમ્યુનિકેશન નેટવર્ક છે અને સૌથી ઉપર સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશન એવું આપેલું છે આપણને. તો હવે વન બાય વન વસ્તુને આપણે સમજવાનું ચાલુ કરીએ. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશનથી. તો નામ પ્રમાણે સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશન શું કરશે, જેની મદદથી આખી સિસ્ટમને સેન્ટ્રલાઇઝ કરવામાં આવશે. કોમ્યુનિકેશન નેટવર્કની મદદથી જે તે ડેટા રિમોટ સ્ટેશનથી સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશનમાં પહોંચશે, ત્યાં એમાં જરૂરી એવા ફેરફાર કરીને, જરૂરી એવી કરેક્ટિવ એક્શન આપીને, સુધારા વધારા સિગ્નલમાં કરીને ફરીથી એને ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે આપણે જે તે જગ્યાએ જે તે યુનિટ અથવા તો પાવર પ્લાન્ટમાં જે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલા છે ત્યાં આ સિગ્નલને ફેરફાર કરીને ફરીથી મોકલવાનું કામ કરશે. ખાસ યાદ રાખજો મિત્રો, અહીં જે એરો છે એ વન ડાયરેક્શનની અંદર આપેલો છે, પણ એવું નથી. આ 2 વે પ્રોસેસ છે. સિગ્નલ ખાલી જતું જ નથી, સિગ્નલની આપલે કરવામાં આવે છે. એટલે બધી જગ્યાએ તમે ખાસ ફિગર ડ્રો કરો ત્યારે બાય ડાયરેક્શનલ એરોઝ ડ્રો કરી નાખજો. આ વાત થઈ સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશન. નામ પ્રમાણે આખી સિસ્ટમનું મોનિટરિંગ કરે છે અને જે તે યુનિટના જે તે પાવર પ્લાન્ટમાં કોઈ સિગ્નલમાં કંઈ ફેરફાર હોય તો કોમ્યુનિકેશન નેટવર્કની મદદથી જ્યારે એ સિગ્નલ એને મળે છે ત્યારે એમાં ફરીથી જરૂરી એવા ફેરફાર કરી, એરર હોય તો એરરને દૂર કરી, ફરીથી જે તે કિંમતને નક્કી કરેલા લેવલ ઉપર સેટ કરીને લાગતા વળગતા સ્ટેશનમાં ફરીથી મોકલે છે. આ વાત થઈ સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશનની. પછી વાત કરીએ કોમ્યુનિકેશન નેટવર્કની. તો કોમ્યુનિકેશન નેટવર્ક તરીકે જો મિત્રો વાત કરીએ તો આની મદદથી કંટ્રોલ રૂમમાં રહેલા
સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશન અને દૂરના લોકેશન પર રહેલા રિમોટ સ્ટેશન વચ્ચે ઇન્ટરફેસિંગ કરી શકાય છે. આ ઇન્ટરફેસિંગ કોઈપણ પ્રકારના વાયરની મદદથી કરી શકાય છે. તો આ વાત થઈ કોમ્યુનિકેશન નેટવર્કની. એના પછી આપણે મિત્રો વાત કરીએ રિમોટ સ્ટેશનની. તો જો રિમોટ સ્ટેશન છે એ કોઈ પણ રીતે બનેલું હોઈ શકે. આઈટીયુ એટલે કે રિમોટ ટર્મિનલ યુનિટ, પીએલસી એટલે કે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર, અથવા તો આઈઈડી એટલે કે ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ રિમોટ સ્ટેશન તરીકે આમાંથી કોઈ પણ ડિવાઇસ તમે વાપરી શકો છો. તો રિમોટ સ્ટેશન ડિવાઇસની મદદથી આ બધા જે યુનિટ છે એને વાપરીએ તો એ શું કરે છે કે ઘણીવાર ઇન્ડસ્ટ્રીમાં દૂરની સાઇટ પર રહેલું ડેટાનું મોનિટરિંગ કરવા માટે આ પ્રકારના યુનિટની જરૂર પડે છે. રિમોટ સ્ટેશન એટલે કે તમારું જે મેઇન સેન્ટ્રલ યુનિટ છે અથવા તો સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશન છે એના કરતાં દૂર આવેલું સ્ટેશન હશે, તો તમારે ત્યાં પણ જે તે ડિવાઇસનું કંટ્રોલિંગ કરવા માટે કંઈક યુનિટ અથવા તો કંઈક ડિવાઇસ મૂકવું પડશે. તો ત્યાં તમે આઈટીયુ, પીએલસી અથવા તો આઈઈડીને ત્યાં મૂકી શકો છો. એના પછી છે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. કે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ શું છે? એનાલોગ સેન્સર, ડિસ્ક્રેટ ઓર ડિજિટલ ઓર સ્માર્ટ સેન્સર. તો ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે જે તે પ્લાન્ટ છે દરેક પ્લાન્ટ પાસે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવે છે અને એમાં સેન્સર મૂકેલા હોય છે. સેન્સર શું કરશે? ધારો કે વાત કરીએ, એક પ્લાન્ટ ટેમ્પરેચર સાથે ડીલ કરે છે, બીજો પ્લાન્ટ મોઇસ્ચર સાથે ડીલ કરે છે, ત્રીજો પ્લાન્ટ છે એ પ્રેશર સાથે ડીલ કરે છે. તો આ એનાલોગ અથવા તો ડિજિટલ સ્માર્ટ સેન્સર હશે એ શું કરશે? વેલ્યુમાં થોડો ઘણો પણ ફેરફાર થશે એ ફેરફારને તરત સેન્સ કરીને કોને મોકલશે? રિમોટ સ્ટેશનમાં મોકલશે. રિમોટ સ્ટેશનમાં રહેલા આઈટીયુ છે અથવા તો પીએલસી અથવા તો આઈઈડી છે એ શું કરશે? પોતાની રીતે એનું મોનિટરિંગ કરવાની ટ્રાય કરશે અને ફરીથી એને કોમ્યુનિકેશન નેટવર્કની મદદથી સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશનમાં મોકલશે. સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશન છે એ જોશે કે હા, સિગ્નલની વેલ્યુ છે સેટ કરેલ કિંમત કરતાં વધી અથવા તો ઘટી ગઈ છે, તો એમાં જરૂરી એવા ફેરફાર કરી પાછું કોમ્યુનિકેશન નેટવર્કની મદદથી રિમોટ સ્ટેશનને આપશે અને ફરીથી રિમોટ સ્ટેશન છે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટને આપી દેશે આ જે તે વેલ્યુ. આ રીતે વેલ્યુનું કોન્સ્ટન્ટલી સુપરવિઝન, કંટ્રોલિંગ, એનાલિસિસ થશે અને ડેટાને સેન્ટ્રલ મોનિટરિંગ સ્ટેશનમાં કોન્સ્ટન્ટલી રેકોર્ડ પણ કરવામાં આવશે અને સ્ટોર પણ કરવામાં આવશે. તો મિત્રો, આ વાત થઈ આપણી સ્કાડાના બ્લોક ડાયાગ્રામ વિશેની. મુખ્ય ઉપયોગ શું છે? રિમોટ લોકેશન ઉપર રહેલા પાવર પ્લાન્ટ છે, સબસ્ટેશન છે અથવા તો મેન્યુફેક્ચરિંગ કોઈ પણ યુનિટ છે એમાં નક્કી કરેલી વેલ્યુ, સેટ કરેલી વેલ્યુનું કોન્સ્ટન્ટ મોનિટરિંગ, સુપરવિઝન કરવું અને એમાં જો ફેરફાર થાય તો વોર્નિંગ અલાર્મ જનરેટ કરી કિંમતને ફરીથી સેટ કરવાની પ્રી ડિફાઇન્ડ વેલ્યુ તરીકે અને ફરીથી એને લાગતા વળગતા યુનિટમાં મોકલવાનું આ એની કામગીરી છે. તો આ વાત થઈ આપણી સ્કાડાના બ્લોક ડાયાગ્રામની. હવે આપણે વાત કરીએ સ્કાડા સિસ્ટમની એપ્લિકેશનની. ઘણીવાર એક્ઝામમાં 2 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછાય છે. એની અંદર માત્ર તમારે એના નામ જ આપવાના હોય છે. જો વધારે માર્કની અંદર પૂછાય તો તમે જાતે જ નામ ઉપરથી થોડી ઘણી ડિટેલ લખી શકો છો. તો જો એપ્લિકેશનની આપણે વાત કરીએ તો 1 by 1 એપ્લિકેશન એની લખતા જાજો. પહેલી એપ્લિકેશન લખો વોટર ડિસ્ટ્રીબ્યુશન. એની અંદર તમે તમારી જાતે પછી લખી શકો છો. જનરલી ખાલી નામ જ પૂછવામાં આવે છે. પહેલું થયું વોટર ડિસ્ટ્રીબ્યુશન. બીજું વાત કરીએ તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, એટલે કે ખરાબ પાણીની ટ્રીટમેન્ટ કરીને એને પાછું પીવા લાયક અથવા તો વાપરવા લાયક બનાવવામાં આવે એને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ કહેવાય. એના પછી છે ત્રીજું ઓઇલ અને ગેસ રિફાઇનરી. ત્રીજું થયું ઓઇલ અને ગેસ રિફાઇનરી. ચોથું છે એલિવેટેડ વોટર ટેન્ક, એટલે કે મોટી મોટી વોટર ટેન્ક છે એને ઉપર બેસાડવામાં આવેલી હોય તો એમાં ઓટોમેટિક પાણીનું કંટ્રોલિંગ ને બધું કરવા માટે પણ સ્કાડા વાપરવામાં આવે છે. એના પછીની જો આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિક પાવર ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે પાવરનું ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે પણ સ્કાડા સિસ્ટમને ઇફેક્ટિવલી વાપરવામાં આવે છે. અને એના પછી છેલ્લી વસ્તુ છે જો આપણે કહી શકીએ તો હોમ ઓટોમેશન, હોમ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, અથવા તો તમે કહી શકો પંપ સ્ટેશન. ઘણા બધા જે પંપ છે, આ જે આપણે ઓઇલના અને પેટ્રોલના અને ફ્યુલ પંપ જોઈએ તો એ પણ પીએલસી અને સ્કાડાની મદદથી ઓપરેટ થતા હોય છે. તો આ થયા એના એપ્લિકેશનના નામ. તો મિત્રો,
અહીં આપણું આ ચેપ્ટર પીએલસી અને સ્કાડા પૂરું થાય છે. ખૂબ જ નાનું ચેપ્ટર છે, ખૂબ જ ઇઝી ચેપ્ટર છે, એટલે આમાં આપણે મેક્સિમમ એવી ટ્રાય કરશું કે આમાં આપણે માર્ક્સને કવર કરી શકીએ. અને માર્કના વેઇટેજની વાત કહું તો 13 માર્કનું વેઇટેજ છે આની અંદર, એટલે ખાસ આ ચેપ્ટરને તો ખૂબ જ સારી રીતે બધા પ્રિપેર કરી લેજો. કંઈ પણ ન સમજાય તો કમેન્ટ બોક્સની અંદર ખાસ નોટ ડાઉન કરજો. હવે આના ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ક્વેશ્ચનની અંદર છે તમારે પીએલસી સિલેક્શન ક્રાઇટેરિયાના ખાલી બધા મુદ્દાના નામ લખવાના છે. ખાલી મુદ્દાના નામની વાત કરીએ તો આપણે ઓલી ટેગલાઇન છે એના ઉપરથી સિસ્ટમ રિક્વાયરમેન્ટ, એપ્લિકેશન રિક્વાયરમેન્ટ, સ્પીડ ઓફ ઓપરેશન, ફિઝિકલ રિક્વાયરમેન્ટ, આ બધા ખાલી એના ક્રાઇટેરિયાના નામ છે. એના વિશે સમજાવવાનું કાંઈ નથી, એના માત્ર મને નામ આપવાના છે. આ થયો તમારો પહેલો ક્વેશ્ચન. એના પછી આપણે વાત કરીએ બીજા ક્વેશ્ચનની. તો બીજા ક્વેશ્ચનની અંદર તમારે લખવાનું છે પીએલસીની અંદર કયા 3 પ્રકારની મેમરી છે એ મેમરીના માત્ર નામ લખવાના છે. પીએલસીની અંદર કયા 3 પ્રકારની મેમરી છે એ મેમરીના નામ લખવાના છે. અને ત્રીજો ક્વેશ્ચન છે પીએલસી, સ્કાડા અને આરટીયુનું ફૂલ ફોર્મ. ફરીથી બોલું છું, પીએલસી, સ્કાડા અને આરટીયુ આનું ફૂલ ફોર્મ. આ 3 ક્વેશ્ચનના આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાના છે. આ ઉપરાંત જે કાંઈ વસ્તુ ન સમજાય એ વિધાઉટ હેસિટેશન એની અંદર લખજો, હું એની અંદર તમને આન્સર આપી દઈશ. આપણા ક્લાસમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ છે રિપ્લાય આપે છે, મારી સાથે કોમ્યુનિકેટ કરે છે. તો ખાસ મિત્રો કોમ્યુનિકેટ કરો, અલગથી સેપરેટ લેક્ચર નોટ બનાવો, બરોબર? બીજું કંઈ ન સમજાય તો મને કહી શકો છો તમે. તો આજે આપણું આ 5મું ચેપ્ટર જે છે પીએલસી અને સ્કાડા એ કમ્પ્લીટ થઈ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.